જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ બટા લાલિયા, એ બટા આમાં પાણી ભરતો આય બટા થોડું. આલ્યોમાં પાણી. ઉભો રે દીકરા. પકડો માં. બટા આમાં આ થોડુંક આમ મૂકજે બટા. આલ્યોમાં પાણી પીવું હોય ને તમારે તો આ પી લેજો. પાણી ભરીને મૂકું હું હા, અને હું જાઉં કામે. કામે જાસ બટા? હામાં કામે જાઉં. હું કહું છું બટા, હામાં તું વયો જાસ ને ઘરની બહાર. હામાં બટા મને ખાવા દોડે આવડા બધા મલારમાં ખાવા દોડે બટા. માં ચિંતા નહીં કરવાની તમારે. હું હે ને કામે જઈને વેરા તો પાછો આવતો રહીશ. અને ખાવાનું બનાવ્યું હે, બપોરે તમે જમી લેજો બરોબર. રોટલી કરી કે રોટલો બટા? ખીચડી બનાવી હે, કઢી બનાવી હે અને એક રોટલી હે અને દૂધ છે. હારું હારું હારું. હું કહું છું બટા, હામાં તું વયો જાસ ને બટા. હા મને હાવ ઘરમાં ખાવા દોડે મારા દીકરા. માં તું ચિંતા ન કરતી. હું હે ને સાંજે વેરા સતો આવતો એમ તું રો માં. ચિંતા ન કર મગજમાં ખોટી. બટા વ્યાધિ તો થાય ને. તારા બાપુ જીવતા હતા ને બટા. ગરીબાઈ તો પહેલેથી ને આવી આયલી આવે છે, પણ બટા તારા બાપે કોઈ દી ખોટ નથી આવવા દીધી. હતું નહોતું કોઈ દી એને મને એમ નથી કીધું કે હું આ નહીં પૂરું કરી શકું, નહીં કરી શકું. માં હા તારી વાત તો સાચી, પણ ભગવાનના તેડા આવ્યા હોય એમાં તારું ન હાલે કે મારું ન હાલે. બટા એ તો મને ખબર છે. ઉપરવાળાને રહી જોઈએ હાસુ બટા. પણ આમ જો તારું એક તો આવું શરીર, તું ક્યાંય કામ કરી હક નહીં બટા. અને ઉપરથી એમાંય હું તારી માથે બોજ થઈને પડી બટા, બોજ થઈને પડી. માં હું બેઠો હું ને તમારી પૂરી જવાબદારી મારી છે. તમારે કોઈ જાતનું ટેન્શન લીધા જેવું નથી. હું હે ને કમાવા જઈશ અને તમને હે ને જે તમારે જોતું હોય છે ને હું પૂરું પાડી દઈશ. મારા દીકરા માતાજી તને ખમા રાખે બટા, ખમા રાખે. તું હિંમત રાખ. તને તું તારી તબિયત સાચવ. કોઈ જાતનું તારે ટેન્શન લીધા જેવું નથી માં. બટા આ ઓલી દવા મારી પડી છે. હા હું ટાકા મેકી હે, દવા તું ખાઈ લેજે. કઈ વાંધો નહીં. અને હું જાઉં હો. હા અને આ પાણી મેક્યું હે, બાટલો ભરીને પી લેજે. બટા ધ્યાન રાખજે હો બટા. અને આ જો ટાણા હેરો ઘીરે આવતો રહેજે હો. આમાં હું આવતો રહીશ હો, ચિંતા કરતી નહીં. ભાભી, એ ભાભી લે આવો સરપંચ આવો. બેઠા કરું. ના એમ તો હરવે હરવે થઈ જાય ભાઈ. હા તમે ભૂલા પડ્યા આ બાજુ. હા હું જાતો તો લાલો ભેગો થયો હા કે મારી બા ને મેળે હે ને હમણાં કે મજા જેવું નથી રહેતું. વળી મને એમ થયું લાઈને બસ ચક્કર મારી આવું ને ખબર કાઢતો આવું. હા ભાઈ બધાય હાજા નરવા તો છો ને. હા બધા હાજર નરવા છો. આ તમને એક આ તકલીફ પડી ગઈ ને આ જો ને. શું કરવું ભાઈ, હા ભાંગે પડી હું તો. સાના રહી જાવ, સાના રહી જાવ. આ તમારા ભાઈ ગયા પછી તો લોધારી થઈ ગઈ. હવે ભાભી આ કઈ આપણા હાથમાં થોડું છે. દોથા જેવડો છોકરો. હવે એનું પૈંડ તો જોવો તમે. હા ઈ તો જોઈએ જ છીએ, પણ આમાં શું છે ભાભી, તોય છોકરો હારો કહેવાય. ઝીણકોક છે પણ હેને કામ ધંધો કરે છે, બધું પૂરું કરે છે ઘરમાં. બિચારો
જે 5 પૈસા કમાઈને એ મને હાથમાં દઈ દે. ઓલે પણ સાની હોટલ છે ને હા એમાં બિચારો કામે સડી ગયો. કામે જાય છે ને સાની હોટલ હા હા અને એમાં મારી દવાના ખર્ચા. હા પણ શું કરે હવે? જો કરવું પડે એમાંય હાલે નહીં, અને દવા વગર સારું થાય નહીં. બિચારો હિંમત દે મને શું કરવું. હિંમત વાળો કહેવાય. અરે ભાભી આવ્યા ને તમે મને બહુ સારું લાગ્યું. અરે ભાભી ગામમાં રહેતા હોય ને ખબર પડે કોઈ હાજા માંદાની તો એ આપણી ફરજ આવે છે એની ખબર કાઢવાની. આ તમારી માનવતા કહેવાય ભાઈ. આ કુટુંબ કબીલા કેટલાય છે પણ ઓલા માણા કહે છે ને કે આમ નથી ને તો કાઈ નથી મારા ભાઈ. ભાભી તમે ખોટી ચિંતા કરો માં, બધા હારાવાના થઈ જાય. આ ભાઈ કુટુંબ બધું આમનું ડોકાય એક નહીં. તમે સાના રહીને વાત કરો. હું કહું ભાઈ, જ્યાં સુધી તમારા ભાઈની હાજરી હતી ને પછી તો બધાય આવતા. સુવારત હતો ને તમારા ભાઈ ગયા એટલે સુવારત વયો ગયો. આ દુનિયામાં હે ને ભાભી આવું જ હાલે છે, સમજી ગયા? પણ તમારે હે ને ખોટી ચિંતા કરવામાં તમારો દીકરો તો છે ને હે એ તો હાચવે હે ને તમને. મારો દીકરો છે પણ હું કહું ભાઈ, ઉપરવાળાની મરજી. એ થોડો અપંગ છે બસારો, હા ઈ તોય એના જોગું કાવડિયા લઈને આવે એમ તો. એ ભાભી તમે આમ જો સાના રહી જાઓ, ખોટી ચિંતા ન કરો. ચિંતામાં વધારે માંદા પડી જાઓ તમે. હે થોડાક આમ દાંત કાઢતા રહ્યો એટલે છોકરાને સારું લાગે કે મારી માં થોડીક હાજી થઈ ગઈ. હો ખોટી ચિંતા ન કરતા કાંઈ. હા ભાઈ, હા સારું હાલો હું જાઉં છું. અને દવા બવા કઈક ટાઈમે બધું પી લેજો. એ બિચારો છોકરો મુકતો ગયો હા હા અને પાછા ડોકું કાઢજો. ના ના એ તો હું આવતા જાતો રહીશ. હો તમને મારે આરામ કરો તમે. હા કા સરપંચ કેમ આટલો બધો ઉતાવળા પગે ધોયડો જાસ? એલા ઉતાવળે તોય ને તમને જ ગોતતો તો ગામમાં. કેમ મને ગોતતો તો ભાઈ? ના ના સરપંચ, જો એક વાત તમને કરું, ખોટું ન લાગે તો. એક ની ભાઈ 10 વાત કરને સરપંચ ને હા ભરવાનું જોઈએ. એ સાંભળવું જ પડે ને. અને તમે મતલબ આવ્યા હતા હે હા. ત્યારે કે પાણીના ટાંકા બનાવી દઈશ, ગામમાં ગટરું કરી દઈશ, બરોબર, અને ઘેરે ઘેરે તો નળ આવી જાહે. કામ ચાલુ જ છે. એ કામ તો ચાલુ છે અને ગટરે ગળાઈ ગઈ છે. હા પણ ભોંગળા કી બાજુ ગયા છે ને એ અમને હજી નથી ખબર. લ્યો. ઈ ગટર ગાયરી ને હા ઈ ગટર પ્રમાણના ભૂંગળા અત્યારે કંપનીમાં બને છે. ઈ આવે પછી ફિટ થાય ને ભાઈ. એવો લોસો છે. હા અને બીજું તો ઠીક છે સરપંચ, તમે ગામના મોભી અને પાછા ઉપર જતા સરપંચ, બરોબર, તમે આખા ગામનું સરપંચ સારું કર્યું હે. અને એમાં ઓસમપુરા પાછા તમે નાનપણના મારા ભેરું, આખા ગામનું સરપંચ તમે સારું કર્યું. એક મારું સારું ન કર્યું હો. તને ભાઈ શું દુખાવો છે ઈ તું તારા મોઢામાંથી ફાટ ને તો મને ખબર પડેલા. એ જેદી ચૂંટણી આવી ને સરપંચ, હા એ તેદી મારી ડોશી નથી મારા ઘરના, હા એ મત દઈને ગયા ની ગયા. જેદુનો મત દીધો ને તેદુની મારા ઘરમાં બૂંદ બેહી ગઈ છે, બૂંદ. પેલા ચૂંટણીને ને ડોશીને શું લેવા દેવા? ડોશીને શું થયું? એ ડોશીને કાઈ નથી થયું, ડોશી ગઈ છે રેહામણે. અને મને વિચાર આવ્યો તો કે ડોશીને તેડવા જવું છે, પણ હવે બીજા કોઈને તો કહેવાય ને ગામમાં. જો કહું ને તો આબરૂ જાય. ઈ કરતા મેં કીધું ગામનો સરપંચ ભેગો આવે ને તો હામાં વળાકા સમજે અને મોકલી દે, સમજ્યા? એટલે ભાઈ ઈ તમારા ઘરનો પ્રશ્ન હોય, એ કઈ ગામનો પ્રશ્ન છે? ઈ તો તમારી રીતે લડી લેવા. એમાં મારે આવીને શું કરવું છે? એ મત ટાણે તો તમે એમ કહેતા હતા ઈ કે કાળી રાતે ફોન કરજો, કાળી રાતે ઊભા કરજો, અને જ્યાં અમારે આવું કામ પડે તા તો તમે એમ કહો કે આવા કામમાં અમે ન આવી. એટલે તમે સમજો છો હું? એટલે ભાઈ કોઈ દવાખાનાનું કામ હોય, ગામમાં કાંઈ કામ હોય, આ રેહામણાનું નહોતું કીધું હોય એમાં હું આવી છી. ઈ તું મને ક્યાં એમાં ફિટ કરે? લ્યો લ્યો, આ છૂટાઈ જાય ને એટલે આ માંદા પડે. બોલે તો ગાયે ગા પણ કાઈ કરે નહીં વસ્તુ હોય ઈ તો પાકું. એટલે ભાઈ તું તારી રીતે ડોસીને તેડી આવજો ભાઈ. એ તો મારે એકલાને જ જવું પડશે હવે. પણ એક કામ કરો, હવે ઓલી ગટરો ગાડી છે, રોડ વસારે પડી છે, શાર તો ડોસ્યું અંદર પડી ગઈ. હવે તમારે પૂરવી છે કેદી?
એ પાઇપ આવે એટલે હું ફિટ કરી દઈને બુરી નાખીશ. એ એમાં તો મને એમ છે ને તમારો પેલો નફો નીકળી જાય ને 18 વર્ષે તો અમુક તો પાઇપ ની લાઈન નું ફિટ થાય છે. મને નો ખબર હોય. એક દી સરપંચ થઈ જાય તને ખબર પડે. કાંઈ વાંધો નથી હો. આ તો મારી જરીક ગામમાં જરીક છે ને આબરૂ નથી. હા નથી. નકર તો સરપંચ ઓલા વર્ષે તું જોઈએ નો ઉભો રહો ને અને સાયકલ નો બીડો મરાવો છે. કેવીક સાયકલ નથી ફરતી જોવું છે મારે. ભાઈ તને મત તારી ડોસી દી એમ નથી. રેવા દે ને ભઈલું. તો ઓલા વર્ષે થઈ જાય ગમે ઈ થાય. કા તું નહીં કા હું નહીં. સરપંચ બનવા પેલા હે ને ડોસી ગઈ ને રીહામણે એને તેડ્યા જા. ઈ એક કામ સારું કરી નાખીશ ને તોય સારું છે. તારા સરપંચમાં નથી રહેવું ભાઈ. ગામને શું ભૂખે મારવું છે, બરબાદ કરી નાખવું છે. હું સરપંચ થાઈશ ને એટલે ઘીરે 250 ગ્રામ લોટ બાટું જો શેનો? ઘઉંનો. તારા ઘરમાં પેલા લોટ બાંધવાવાળીમાં બેઠી એને લઈ આવીને જા. હાલ નીકળ જા. આવા નવા ગામમાં છો. કેટલા ફોન કર્યા જવાબ દેતો નથી. બોલ. બહુ રાહ જોડે તો રવિએ. ઓય સૂર્યા, કેટલા ફોન કર્યા ભલા માણા. પેલા ફોન તો જોવાય ને. એલા ફોન ઘરે ભૂલી ગયો હોય યાર, એટલે ઘરે કોઈ મારો ફોન ઉપાડે જ નહીં. પણ તારો કોઈ ફોન ન ઉપાડે. અમે તો ફોન કરી મરી જાય ને ગણે. એલા યાર મને ખબર તો હોવી જોઈએ ને. મેં તને ફોન માં કીધું કે હું નીકળી ગયો તો મારે હું કામ ફોન કરવા જોઈએ. પણ તું નીકળી ગયો એમ કીધું પછી કલાક થઈ. આ 10 મિનિટનો રસ્તો છે ને તું કલાક કરતો અમારું સમજવું. એ વાતે સાચી. પણ તારા જેવા વચમાં કેટલા ભાઈબંધ રોકી દે. એની પાસે 5 મિનિટ ખાલી ઉભો રહો ને તોય કલાક થઈ જાય. કાઈ વાંધો નહીં. કાલ કાનો આવ્યો તું? એલા કાલ ઘરે બાપાએ નીકળવા જ ન દીધો. પણ બાપાએ નીકળવા ન દીધો. એ તારી હિસાબે આયા મારે તો વાઈટ જોઈને બેવું પડ્યું ને. કાંઈ વાઈટ જોઈને નહીં. આખો બાટલો ખાલી કરી ગયા ઓલો વિજય કેતો તો. આખું નાંગ લાવ્યું તું ને અમે 2 જણાએ માન પૂરું કર્યું. એલા હાવ પૂરું કરી નાખાય ભલામણા. થોડુંક તો મારી આટું રખાય ને. આજે વાડીએ છે ને આપણે મીટિંગ ગોઠવવાની છે. આઈ જે. હા નંગ નંગનું થઈ જાય. કોણ લઈ આવશે? વિજલાને ફોન કર્યો છે. ઓહો લઈને આવશે લઈને આવે જ છે. તો વાંધો નહીં. સમજો. હા બાઇટિંગ ને જમાવટ કરીને બેસું અને ખાઈશું પીશું ને મજા કરશું. બસ પછી ઘરે કેમ પૂછશો નહીં કોઈ નહીં ખબર હોય. એ તો ઘરે પોગી ને કરાય ને નહીં. એ વાતે સાચી. હું તને શું કહું છું, ઓલા પેથિયાન લઈ આવતો ને એવો. કા કોરું પીવે છે તો બધું પૂરું કરી નાખે છે. તેથી હારું આપણે એક આઈડિયો કરશું. હા. એના હારું હે ને અડધું નંગ અડધું દારૂ અડધું પાણી મિક્સ કરીને રાખી દેવું. હાલ તારો પીધા રે. અને નાથિયાને નો લાવતો. કા ઈ નાથો ડોહો આઈકણ આપણી વાંઢા ગેંગમાં એ હોય એ મજા નો આવે મને. એને તો દેશી પોટલું દઈ દે તો હાલશે. તોય હાલશે. પણ આપણા નંગમાંથી એને ઘૂંટોય નથી દેવો હો. એને દેશી દઈ દેવું. આ તો હાલશે કાંઈ વાંધો નહીં. એને 50માં પતાઈ દેવું ને આપણે ભલે 1500 2000 ની અડે. અડે એમ. એટલે મોજ કરશું એમ. હા એટલે 1000 તારે કાઢવાના ને 1000 મારે કાઢવાના. તો ઓલા બીજા બધા પીવા આવે એવું મફત. એને પાણી દેવાનું. ઈ વાત તારી સાચી. તો કાંઈ વાંધો નહીં. મને તો કાંઈ વાંધો નથી સૂર્યા. બાકી જો બાઇટિંગમાં વેફર, કટક બટક, કુરકુરિયા ઈ બધું જો હે હો. હા એ બધું હું દુકાને લઈ લઉં. મને ફોન કરજે ત્યાં જઈને. સાદી સોડાઈ લઈ જા, ભૂલતો નહીં. એ તો હોય છે તો મળશે નકર કાંઈ નહીં મળે. બરફ લઈ આવવાના છે કોઈ કે હું ફ્રીજ માટે જઈને જમાવી દઉં? જમાવી દે. બસ પરબારું જ પતાવું છે મારા કોતેડાઓને. પીવા ટાણે જ કે લાવો જ નાખો તો બરફ, આમાં નાખો તો બરફ. બરફ કોઈને લાવો તો હે નહીં. હવે રવિ હા નહીં પછી આપણે નંગનો મેળ ન પડ્યો તો પછી દેશીમાં રેડવું પડશે હો. કઈ ને કજા તારી આવી જ વાતું હોય હો સૂર્યા. એમાં એવું છે થોડુંક અત્યારે માહોલ બહુ થોડોક ગરમ થઈ ગયો છે. ચેકિંગ છે ને બહુ જાદુ છે ને અહીંયા વાડી લગી પોગવું બહુ અઘરું છે. મને એવું લાગે છે નંગનો મેળ ને હું કામ નહીં પડે પૂછ મને. કેમ? તારે 1000 કાઢવા પડશે એટલે. દેશી નું મંગાઈ ને તું એટલે 50માં પતી જાય. દેશી એટલે હાવ નહીં થોડુંક આમ વીઆઈપી દેશી એવું હા, મંગાવે. તો વાંધો નહીં. તો મને કઈ વાંધો નથી. બાકી જો સૂર્યા મજા આવી જોઈએ હો. કાંઈ ઘટે જ નહીં. આજ મોજ કરવાની થાય છે ગમે ઈ થાય. બાપાને ગોલી પાઈ દઈશ ને ઘરનામને ગોલી પાઈ દઈશ. તો ભાઈ ઉઠશે કે નહીં? ઈ ગોલી નહીં એલા તો? ગોલી કા ભાઈ કેપ્સ્યુલ. હવે કેપ્સ્યુલ ને મૂક સાઈડમાં અને તું છે ને આજ સાંજે આવીશ કે કાલે આવીશ ઈ મને કે. આજ સાંજે કેટલા વાગે આવવાનું તો પેલા નક્કી કર. 6-7 વાગે. 6-7 વાગે ભેગું થઈ જવું હોય. પછી થોડુંક અંધારું થઈ જાય ને તો મજા આવે.
પછી કામ કરીને 9 વાગ્યા રાખ ને. ના માર નહીં મેળ પડે. આ તો કાંઈ વાંધો નહીં. તું કેટલા ટાઈમે આવી જાય આજ તો બોલ. 5-6 વાગ્યાનું રાખીએ આજ. કાંઈ વાંધો નહીં. જો હમ. આપણું ફાર્મ હાઉસ રહ્યું ને વાડીએ, આપણું એટલે મારું કે તારું? મારું હા તો વાંધો નહીં. ન્યા કરે. કાંઈ વાંધો નહીં. ખોટી બનાવતી ભેગી ન કરતો હો. ખોટી ન હોય. હા તો વાંધો નહીં. સારું વાત. હાલ હારું હાલ. બટા લાલિયા આમાં બટા બહુ ભૂખ લાગી છે આજ. માં તારા હાટું કઈ ખાવાનું તો મેં બનાવ્યું નથી, પણ હે ને હું જાઉં કાંઈક તારા હાટું ખાવાનું લઈ આવું. સવારનું હીરામણી નથી જડ્યું બટા. હાલમાં હું જાઉં તારા હાટું કાંઈક ગમે તે લઈ આવું ખાવાનું. હો પાણી પીવું હે? લાય ગ્લાસ ક્યાં ગયો? ગ્લાસ અંદર રહી ગયો. સારું કાંઈક ખાવાનું તો મારે લઈ આવવું પડશે. હદિયારે આવજે બટા. હારું હું હાલ લઈ આવું. હો બિચારો છોકરો નથી ઘરનો રહ્યો કે નથી ઘાટનો. મારા પાસે પૈસા નથી, મારી માને ભૂખ લાગી હે. કાંઈક તો મારે કરવું જ પડશે. છે કાંઈ ધડા છે એના? મને કે વહેલો આવજે ને પોતે તો આવ્યો નથી હજી સૂર્યો. હેરાન કરવા વાળા હે બધાય. આય બહુ વહેલો આવ્યો હો સૂર્યા. એ તો ઠીક, તને સાવી ક્યાંથી મળી? ઠેકી ગયો પારી. હા મેં તો સાવી વગરનો આમાં કેમ કરી ગયો ડેલામાં? ઠેકી ગયો ડાયરેક્ટ. હા ક્યાં નંગ આવી રહ્યું. કેતો તો ને હું તને સાચું પડ્યો ને મારું. સાચું કાંઈ નહીં, આ વીઆઈપી છે દેશી. આ વીઆઈપી છે ને દેશી કેવી રીતે? કેમ કે આ છે ને ઓમ નથી બનાવતા, તો આ ફિલ્ટર કરી ગયેલો માલ છે. લે હું તો ઓલા ગામમાં શેરી નો રે ના વાડ જોઈને ઊભો તો મેં કાંઈથી નીકળે ને તી ભેગો સડી બેવું કીધું. તા તો એકલા અહીંયા છે ને દીસવા વેયવા. એમ નહીં કાકા, હા તમને કીધું કોને કે અમે અહીં બેઠા છે? એ હું આમ 10 કિલોમીટર હોય ને તા તો મને છે ને બાઈસ આવે બાઈસ ખબર પડી જાય કે ક્યાં લોકેશન છે, એટલે મને ન્યા ખબર પડી જાય. આ ગૂગલ કરતા વધારે આગળ હાલે છે. હા મારો દીકરો વાઇટિંગ બધું લાયો. વાહ ભાઈ વાહ. પૈસા દેવા પડશે હો. ખાતામાં લખી નાખજો. કેદી દીધા છે તો તું એને કેસ? ખાતામાં 1.5 લાખ રૂપિયા થઈ ગયા છે. તો એ પૈસા દેવા મને છે સમજતા? ખાલી સોપડીમાં લખી નાખે બસ, પૈસા ભૂલી જાઓ. લા વાંઢા માણાના નેઠા ન હોય એટલું તો તમારા હાથ માથે રાખવો જ પડે. ગામના ક્યાંના કાકા વાંઢા નથી હો, આ તો કાકી રિયામણા વેગ્યા છે એટલે. એને લખણે ગઈ છે. તે હવે કેદી લઈ આવવાના છે? ઈ વાત જવા દે, અત્યારે તું હામું આવી ગયું છે ને. એટલે આ માલ બહુ કડક છે હો. કડક તો હોય ને, આ ઓલા પરેશભાઈ નો. અને બીજા નંબર છે ને મને મફત મળે ને એટલે તારું બહુ ચડે હો. મફત તો તમારે હજમ થઈ જાય. તઈ. આ સૂર્ય હા મને ક્યારેક એમ કે નાથા કાકા તમે અહીંયા નો આવતા હો. અને તું ક્યારેક મને કે એમ કે મારી ભેગું વેવણ ને નાથા કાકા ભલે આમ ખીસેથી ખાલી હોય પણ છે ને ગામમાં આપણું જરીએ નથી હો. નાથા કાકા મને હજી કોઈ મારે ને એવો કોઈ હજી ભેદા નથી થયો. તમે મને માર્યું કે અહીંયા આવો. અમારો દારૂ પીવા તમારો દાદુ પી નામને તમને સાંભળો
આ હું બહાર ઓલો ખાવ ખબર છે તમે બે મારા છોકરા રહેવા અને બાપ ને છોકરા મારે ને બાપ ખોટું નો લગાડો બાપ ખોટું ન લગાડે. અને બીજા નંબરે શું હવે ખબર છે પછી બાપા મારે ને પછી છોકરાઓને ખોટું નો લગાડે હો હો બાઇટિંગ ક્યાં? આને સરપંચ પાસે લઈ લ્યો, હાલો હાલો લઈ લ્યો સંતોષ પાસે. સરપંચ સરપંચ હા આ લાલિયો અમારા પડેકા ચોરીને જાતો તો બોલો. હા આપણા ગામમાં ને સોજું કરે છે. એમને સરપંચ આજ તો પડીકા ચોરવા માંડ્યો કાલ સવારે પૈસા ચોરવા માંડે દાગીના ચોરવા માંડે એટલે સરપંચ તમે આજ એને સજા નહીં દો ને તો કાલ સવારે છે ને આપણા ગામમાં છે ને આખા ગામમાં એ આટો લઈ જાય ને આખા ગામની ચોરી કરતો લાગશે. સરપંચ આને તો દાડો વાટો વાર નાખો દાડો. સરપંચ આનું કઈક તમે ધ્યાન લાવો. તમે શાંતિ રાખો તણે. તારે પડીકા ચોરવાની શું જરૂર છે? સરપંચ હા તમે સાંભળો મારી વાત. હા બોલ. મારા ઘરે મારા માં હે ને એ બીમાર છે 100 મહિનાથી. હા મારા પાસે પૈસા હે નહીં. કામે જાતો તો ઈ બંધ થઈ ગયું. મારી માને ભૂખ લાગી હતી એટલા માટે મારા પડીકા ચોરવા પડ્યા. પણ સરપંચ તમારે જે મને સજા કરવી હોય એ કરી દ્યો. વાહ દીકરા વાહ. મારે 4 દીકરા છે પણ તારા જેવો એક દીકરો મારે હોત ને તો મારો ભાવ સુધરી જાત. પણ તે તારી માં માટે જે કર્યું છે ને તું સજાને લાયક નથી પણ તું સન્માનને લાયક છો. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.